હેલો દોસ્તો, રામ રામ ને સીતારામ। અમે આવ્યા છે ભગુડા જોવા છે ભગુડા ને આ બહારની ટ્રાફિક છે જોવા ભગુડાના માથે ડુંગર માથે પણ ત્યાં મંદિર છે ને અમે સાથે ફેમિલી પણ આવેલા છે। જો આટલું બધું માણસો આઠમનો મેળો ભરાણો હો ભાઈ, જોવો કેવો કેટલી પબ્લિક છે જોવા। ચારે કોર જાઓ એના ગાડીઓ ને માણસોની પબ્લિક પણ એટલી છે। જો દોસ્તો તમને અંદર પણ બતાવીએ આપણે, જો જઈએ અંદર જો કેટલું માણસો છે, એટલું માણસો ભગુડા આવેલું છે। આ છે ભગુડા, મંગલમાના દર્શન કરવા અમે આવેલા હતા આઠમના મેળામાં। જો પણ દર્શન કાંઈ હરખા થયા નહીં, કેમ કે માણસોની બહુ જ એટલી બધી ટ્રાફિક હતી। જો દોસ્તો તમને અંદર પણ બતાવવા, જો કેટલું માણસો હાલ્યું જાય, એમાંય ધીમો ધીમો વરસાદ શરૂ। જો જા વહીના ને આઠમના મેળો તો હોય જ તે, એમ થાય 3 દિવસની બધાને રજા હોય એટલે આવે જ તે। એટલું માણસો પણ થાય, કેટલું ક્યાંય નોખા નોખા ગામમાંથી આવે એટલે કે બધા આવે જ જ દર્શન કરવા। આમથી 3 દિવસની રજા હોય એટલે બધા હોય જ તે। જો એટલી પબ્લિક થયેલી છે આઠમના મેળામાં, કેટલું માણસો આવેલું છે। જો દોસ્તો જો આવું છે કાંક નજારો કેવો છે, તો તમને અંદર પણ બતાવો। જો આ બાજુ છે મંગલમાં લખેલું છે, આ બાજુ દુકાન છે, સામે ગેટ છે મંગલમાંનો દરવાજે જવા માટે। આપણે અંદર જવાનું છે જો દોસ્તો, પછી પહેલાં શ્રીફળ વધેરવા જવાનું છે અમારે। જો આ છે મંગલમાંનો ગેટ, ત્યાં તો બહુ ટ્રાફિક છે, તો પહેલાં છે કે શ્રીફળ વધેરવા જવાનું છે અમારે। અમે જો શ્રીફળ વધેરવા જવાના છે, હું તમને બતાવું શ્રીફળ વધેરવા જઈએ છીએ। જો માણસો કેટલી પબ્લિક છે જો દોસ્તો, અમે જો શ્રીફળ વધેરવા જઈએ છીએ। જો આવી ગયા છીએ અમે શ્રીફળ વધેરવા। જો કેટલું મંદિર છે, એટલી પબ્લિક પણ છે જો માણસો। જો અમે શ્રીફળ વધેરવા આવી ગયા છીએ। જો દોસ્તો માણસો અહીં શ્રીફળ વધેરે છે મારા। જો આ બધા અમારે ત્યાં શ્રીફળ વધેરવા મીણા છે। જો મારા ઘરના છે શ્રીફળ વધેરે। જો આવી કેવું મસ્તીનું છે શ્રીફળ વધેરવાનું। જો અમારા શિવા મેથી શ્રીફળ વધેરે, જો એ શીખવાડે છે કાં જો હવે આપણે અહીંયા બહારથી ધરી દેવાનું છે માતાજીને, કેમ કે અંદર તો કાંઈ લઈ જવાય નહીં, એટલે આપણે અંદર જવાની મનાઈ નથી, પણ બહુ ગર્દી છે એટલે આપણે અહીં બહાર શ્રીફળ વધેરવાનું છે। જો અહીંયા વધેરીને અહીંયા અગરબત્તી કરીને પછી અંદર પગે લાગવા જવાનું છે। જો શ્રીફળ વધેરી નાખ્યું છે અને માતાજીને આપણે ધરી પણ દીધું છે। જો દોસ્તો માણસો કેટલું, આમ પગે લાગવાની જગ્યાએ નથી, પાસે જવાની જગ્યા પણ નથી। જો દોસ્તો અમે હવે અંદર આવી ગયા છીએ। આ છે અંદરનો નજારો, કેટલી પબ્લિક છે જો મંદિરમાં એમ જો તો ખરી, અંદર તો જવાય એવું નથી। જો દોસ્તો કેટલી પબ્લિક છે, તમને આગળ પણ બતાવું છું। જો આ બધી માનતાના ફોટા મૂકેલા છે, છોકરા નાના થયા હોય એની માનતા પૂરી પણ થાય હો। અહીંયા તમે મનથી માનતા રાખો એટલે પૂરી થઈ જાય મંગલમાના ધામે, ભગુડા ધામે। જો અંદર જવાય એમ તો નથી, પણ તમને બહારથી બતાવું છું। જો દર્શન કરી લેજો ને કમેન્ટ કરજો જય મંગલમાં લખીને કહેજો કે જય મંગલમાં। મારું પણ જેને ઈચ્છા હોય આવી શકે છે, ભગુડા ગામ છે। અમે તો અહીંયા જો અમે આવીએ ત્યાં અમારે 15 કિલોમીટર થાય એટલે અમે આવીએ જ તે, આઠમના મેળો હતો એટલે અમે આવી ગયા। જો પબ્લિક પણ એટલી માણસો છે તે ભટકાઈને હાલે છે। જો દોસ્તો અંદર જવાય એવી જગ્યા પણ નથી। જો અમે ફેમિલી બહાર જ ઊભા ને બહાર પગે લાગી લીધું ને જો તમને બહારનો નજારો કેટલું માણસો છે જો જ્યાં હોય ત્યાં। જો હવે તમને આમ બધી કોર બતાવું। જો અમે એટલું બધું માણસો પહેલી વખત જોયું, કોઈ દી આવી રીતે આવીએ નહીં કે એટલે જો પબ્લિક જ્યાં હોય ના બધે મંદિર પણ ધામ કેટલું મસ્તીનું છે। જો મંગલમાના જ્યાં હોય ના માણસો બેઠું છે ને આમ છે મસ્ત ધામ। જો તમે પણ આવી શકો છો, ન ભાડ્યું હોય એ પણ અહીંયા તમે આવી શકો છો। આ છે તળાજા તાલુકાના ભગુડા ગામમાં આવેલું છે। જો દોસ્તો
આ છે સંગે મંગલમાનું ના હવન કુંડ છે એનો ત્યાં. ઓકે દોસ્તો બાય. કમેન્ટને લાઈક શેર કરતા રહેજો. ઓકે બાય.